સામાન્ય ડિટેક્શનની અંદર એક કોલર ઊંચા કરીને વરઘોડો કાઢતી જુનાગઢ પોલીસ શું કીર્તિ પટેલથી ડરી રહી છે? કાબર છે નો સર, પણ એમાં શું વાંધો છે સર? ખાલી અમને બે જ વિડીયો જરૂર છે. પણ એમને સર મને ખ્યાલ છે સર. કીર્તિ પટેલને પોલીસ જુનાગઢ ખાતે લઈને પહોંચી ચૂક્યા છે કે શું એ જુનાગઢની પોલીસ રિપોર્ટિંગ કરતા શીખવાડશે કે પત્રકારોએ કેવી રીતે રિપોર્ટિંગ કરવું? કેમ કીર્તિ પટેલને મીડિયાથી દૂર રાખવામાં આવી રહ્યા છે? એવું તો કીર્તિ પટેલનો શું ખોફ છે જુનાગઢ પોલીસમાં અને જુનાગઢ એસઓજીના પીઆઈમાં? જ્યારે પોલીસના કોઈ કર્મચારી સાથે કોઈ ગેરવર્તણૂક કરતા હોય છે ત્યારે પણ આ મીડિયા સૌથી પહેલા પોલીસના સપોર્ટમાં આવે છે. તો પછી કેમ મીડિયાને મીડિયાનું કામ કરવા દેવામાં નથી આવતું? તમે તમારું કામ કરો છો તો મીડિયાનું કામ કરે છે ભાઈ. વિવાદિત કીર્તિ પટેલને જુનાગઢ લઈ આવવામાં આવી છે. જુનાગઢ મૃગીકુંડમાં સ્નાહી સ્નાનના વિવાદ વચ્ચે કીર્તિ પટેલને પોલીસ જુનાગઢ ખાતે લઈને પહોંચી ચૂક્યા છે. ત્યારે જુનાગઢ પોલીસ કીર્તિ પટેલને લઈને હાલ હોસ્પિટલ ખાતે પહોંચી છે. કીર્તિ પટેલનું મેડિકલ ચેકઅપ જે છે તે કરાવવા માટે પોલીસ તેને લઈને અત્યારે આપણા એક્સક્લુઝિવ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર દેખાઈ રહ્યા છે કે જ્યાં મીડિયાને દૂર રાખતી જુનાગઢની પોલીસ જે છે તે જોવા મળી છે. મીડિયાને જોઈને પોલીસે હોસ્પિટલમાંથી ગાડી જે છે તે ભગાડી છે. આપના દ્રશ્યો દેખાઈ રહ્યા છે કે જ્યાં એક પોલીસના અધિકારી મીડિયાના કેમેરાને બંધ કરાવવાનો પ્રયાસ કરે છે. એટલે એ કોઈ બીજો વ્યક્તિને આરોપી છે એને મીડિયા બતાવવાનો ને એને ખુલાસો કરવાનો પ્રયાસ કરે છે અને પોલીસ અહીંયા ઢાંક પીછોડા કરવાના પ્રયાસ કરે છે. શું એવું ચાલે છે અહીંયા? દરવાજા બંધ કરીને પોલીસ સાબિત શું કરવા માંગે છે? તમે મોઢે મૂંગો બાંધી દીધો છે, તમે એનું મોઢું છુપાવી દીધું છે, તો મીડિયા સામે લાવતા કેમ એમ નથી તમે આ રીતે રોકી શકો? મીડિયાના કેમેરા તમે બંધ કરાવ્યો છો, તમે એમને ત્યાંથી ભગાડીને ગાડીમાં બેસાડી લઈને સીધા નીકળી જાઓ છો. સવાલ અનેક ઊભો થઈ રહ્યો છે કારણ કે જુનાગઢ પોલીસ આ શું કરી રહી છે? કેમ આરોપીને આ રીતે સીધા ત્યાં એમના એ વિઝ્યુઅલ્સ પણ નથી લેવા દેતી, સીધી જ ગાડી જે ત્યાંથી ભગાડી દે છે? આ પ્રકારનો જે દ્રશ્યો જે છે એ જુનાગઢ સિવિલ હોસ્પિટલમાંથી જોઈ લો. અધિકારી આ જુઓ અધિકારીને, અને અધિકારી એમ કહે છે કે ભાઈ થોડી રાહ જુઓ, કેમેરો બંધ કરી દો, તમે ખાલી જોવો તો જો, કેમેરો રેકોર્ડ ના કરો તમે. એટલે હવે મારે એ જુનાગઢ પોલીસને પૂછવું છે, મારે જુનાગઢ પોલીસને પણ એક સવાલ છે કે શું એ જુનાગઢની પોલીસ રિપોર્ટિંગ કરતા શીખવાડશે કે પત્રકારોએ કેવી રીતે રિપોર્ટિંગ કરવું, કેવી રીતે કયું શૂટિંગ લેવું, એ શું જુનાગઢ પોલીસ અમને શીખવાડશે? એ પત્રકારોને કહેશે કે તમારે આ લાઈન લખવાની, આ નહીં લખવાની? તમે તમારું કામ કરો છો તો મીડિયાનું કામ કરે છે ભાઈ. મીડિયાનું કામ છે કે એમને વિડીયો લેવાનું, એ મેટર હોય તો મેટર સુધી ઊંડાણપૂર્વક ઉતરી અને એની એ શોધખોળ કરવાની ને એને લોકો સુધી આખી માહિતી પહોંચાડવાનું કામ પત્રકારો કરે છે. અને ત્યાં આગળ તમે આ પ્રકારે રોકટોક કરો છો કે ભાઈ અહીંયા વિડીયો નહીં ઉતારવાનું. એ થોડી ને કોઈની પ્રાઇવેટ જગ્યા છે, તો સિવિલ હોસ્પિટલ છે. આ થોડી ને કઈ પહેલે એક આરોપી છે, ઘણા બધા આરોપી છે કે જેના વિડીયો હોસ્પિટલની અંદર તપાસ થતો હોય ત્યાંથી પણ બહાર આવે. પરંતુ જુનાગઢની પોલીસ એ શું ઢાક પીછોડા કરી રહી છે? શું કોઈ વાતને દબાવવાના પ્રયાસ કરી રહ્યા છે? જે અધિકારી છે તેનો વિડીયો એ સામે આવ્યો છે જેની અંદર એ અધિકારી કહે છે કે વિડીયો નહીં ઉતારવાનો. કેમ ભાઈ વિડીયો નહીં ઉતારવાનો? એટલે તમે તમારું કામ કરો, મીડિયાનું કામ કરે છે. કેમ કીર્તિ પટેલને મીડિયાથી દૂર રાખે છે પોલીસ? એ પણ એક સૌથી મોટી વાત અને સવાલ જે છે તે અહીંયા ઊભો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે કીર્તિ પટેલનું શૂટિંગ ન થાય તેનું ખાસ પોલીસે ધ્યાન રાખ્યું હતું. સામાન્ય ડિટેક્શનમાં શૂટિંગ કરાવનાર પોલીસે કીર્તિ પટેલને એ ત્યાંથી ગાડીમાં બેસાડીને લઈ ગયા ત્યારે એસઓજીના પીઆઈએ કીર્તિ પટેલનું શૂટિંગ ના કરવા માટેની વાત કરી છે. જુનાગઢના મૃગીકુંડમાં સ્નાહી સ્નાનના વિવાદને લઈને આ મોટા સમાચાર જુનાગઢથી મળી રહ્યા છે કે જ્યાં કીર્તિ પટેલને જુનાગઢ તો લઈ આવ્યા પરંતુ પોલીસ એમને એ છુપાવવાના પ્રયાસ કરી રહી હતી. એ પોલીસ એ મીડિયાની સામે નહોતી લાવવા માંગતા, પરંતુ એ કેમેરાની અંદર
અમુક દ્રશ્યો જે છે તે કેદ થઈ ગયા, એટલા માટે હવે પોલીસ પર સવાલ ઊભા થઈ રહ્યા છે કે તમને કોઈએ એવી પરવાનગી નથી આપી કે તમે ત્યાં સિવિલ હોસ્પિટલના સાવ બહારના ગેટથી તમે મીડિયાને પણ રોકી શકો, અને તમારી પાસે કોઈ એવી પરવાનગી હોય, એવી કોઈ તમારી પાસે અરજી હોય કે ત્યાં મીડિયાને તમારે શૂટિંગ કરવા દેવાની મનાય છે, તો બતાવો તમે અરજી ભાઈ. તમે સીધા જ આવીને એમ કહો કે તમારા કેમેરા બંધ કરી દેજો, શૂટિંગ અહીંયા નહીં લેવાનું. એવું તો કેવું ભાઈ? તમે એસઓજીમાં હોય કે કોઈ પણમાં ભાઈ, કોઈ પણ ડિપાર્ટમેન્ટમાં હોય, તમે આવી સત્તા તમને કોણે આપી કે મીડિયાના તમે કેમેરા બંધ કરાવી દો? ઉમંગ મારી સાથે જોડાય છે. ઉમંગ, જે રીતે વિવાદિત કીર્તિ પટેલ એ જુનાગઢ એમને લઈને આવ્યા, પરંતુ એસઓજીના એક અધિકારી જે છે એણે મીડિયાના કેમેરા બંધ કરવાના પ્રયાસ કર્યા અને કહ્યું કે મેં અહીંયા શૂટિંગ ના ઉતારો. એટલે હોસ્પિટલની બહાર ગેટને ત્યાં ઊભીને મીડિયા પોતાનું કામ કરે છે, પોલીસ પોતાનું ત્યાં અંદર કામ કરે છે. એમને એમનું કામ મુબારક ભાઈ, અને અમને અમારું કામ મુબારક. તમારે અમારા કામમાં ક્યાં વચ્ચે પડવાનું હોય ભાઈ? કેમેરા બંધ કરાવવા માટેની વાત કીર્તિ પટેલને ત્યાંથી મોઢે દુપટ્ટો બાંધીને સીધા ગાડીમાં બેસાડીને લઈ જાય છે. શું કોઈ ઢાક પીછોડા કરવાના પ્રયાસ આ ઘટનામાં હાથ ધરવામાં આવી રહ્યા છે? જી બિલકુલ ભાવિક, મહાશિવરાત્રિના એ મધરાત્રિના જે દ્રશ્યો હતા મૃગીકુંડની અંદર, ત્યારબાદ કીર્તિ પટેલે વિવાદમાં આવે છે, જે કે મોડ ખુદ ફરિયાદી બને છે, અને ત્યારથી કીર્તિ પટેલની એ શોધખોળ ચાલુ થાય છે. ત્યારબાદ એક બાદ એક એ 3 ફરિયાદો કીર્તિ પટેલ ઉપર નોંધાય છે, અને એમની શોધખોળ રાજકોટથી જુનાગઢ પોલીસની ટીમ શરૂ કરે છે. પરંતુ આજે બપોરે એ સૂત્રો દ્વારા માહિતી મળી હતી કે રાજસ્થાનથી કીર્તિ પટેલની ધરપકડ કરવામાં આવી છે અને સાંજ સુધી તેમને જુનાગઢ લાવવામાં આવશે. લગભગ હમણાં અડધી કલાક પહેલા તેમને જુનાગઢ ખાતે લાવવામાં આવ્યા અને જુનાગઢ તેમની સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ ચેકિંગ માટે લઈ જવામાં આવતા હતા. ત્યારે મીડિયાને કીર્તિ પટેલથી દૂર રાખવામાં આવ્યા એવા દ્રશ્યો એ કેમેરામાં કેદ થયા છે. પહેલા આપણે દ્રશ્યો જોઈએ જેમાં જુનાગઢ એસઓજી એ કીર્તિ પટેલને મીડિયાથી કેવી રીતે દૂર રાખી રહી છે. સર પ્લીઝ, સોરી સર, કાં પર છે નો સર? પણ એમાં શું વાંધો છે સર? ખાલી અમને 2 જ વિડીયો જરૂર છે. પણ એમને સર મને ખ્યાલ છે સર. સર પ્લીઝ, સોરી સર, કાં પર છે નો સર? પણ એમાં શું વાંધો છે સર? ખાલી અમને 2 જ વિડીયો જરૂર છે. પણ એમને સર મને ખ્યાલ છે સર. તો આ દ્રશ્યો તમે જોયા જેમાં એક સામાન્ય રીતે મીડિયાવાળા જે મિત્ર છે એ પ્લીઝ કહીને પ્રેમથી વાત કરી રહ્યા છે પોલીસવાળા મિત્ર સાથે કે એમાં શું વાંધો છે, પરંતુ એ પોલીસના અધિકારી છે એ મીડિયાવાળા મિત્ર પાસે આવે છે ને તેમના કેમેરા ઉપર હાથ રાખી દે છે. સામાન્ય ડિટેક્શનની અંદર એક કોલર ઊંચા કરીને વરઘોડો કાઢતી જુનાગઢ પોલીસ શું કીર્તિ પટેલથી ડરી રહી છે? કેમ કીર્તિ પટેલને મીડિયાથી દૂર રાખવામાં આવી રહ્યા છે? એવું તો કીર્તિ પટેલનો શું ખોફ છે જુનાગઢ પોલીસમાં અને જુનાગઢ એસઓજીના પીઆઈમાં કે તેઓ મીડિયાથી દૂર રાખી રહ્યા છે? અને મીડિયાની શું એવી ભૂલ છે? મીડિયા હંમેશા સત્યનો અવાજ બનીને આગળ આવતી હોય છે. જ્યારે પોલીસની પડખે ઊભું રહેવાનું હોય છે ત્યારે પણ મીડિયા સૌથી પહેલા આગળ આવતી હોય છે. જ્યારે પોલીસના કોઈ કર્મચારી સાથે કોઈ ગેરવર્તણૂક કરતા હોય છે ત્યારે પણ આ મીડિયા સૌથી પહેલા પોલીસના સપોર્ટમાં આવે છે. તો પછી કેમ મીડિયાને મીડિયાનું કામ કરવા દેવામાં નથી આવતું? એ આ જુનાગઢ એસઓજીના જે પીઆઈ છે એ પીઆઈને અત્યારે સવાલ છે કે કીર્તિ પટેલનો એવો તો શું તમારામાં ડર રહેલો છે? એવું તો કીર્તિ પટેલે શું તમને ખોફ બતાવ્યો છે કે તમે તેમને સામાન્ય ડિટેક્શનની અંદર એ મીડિયાથી દૂર રાખી રહ્યા છો? મીડિયાને તમારે એ માહિતી આપવાની હોય છે. અત્યાર સુધી પોલીસની પ્રતિક્રિયા તો સામે નથી આવી, પરંતુ ધરપકડ બાદ પણ હજુ સુધી ભાવી કે કીર્તિ પટેલને મીડિયાથી દૂર રાખી રહ્યા છે. જુનાગઢ પોલીસ સામે આ પહેલા પણ સવાલો ઉઠ્યા હતા. જ્યારે પીઆઈ વરિયા સામે કોઈ કાર્યવાહી નહોતી થઈ, જ્યારે અન્ય લોકો મૃગીકુંડની અંદર સ્નાન કરી રહ્યા હતા તેમની સામે કોઈ કાર્યવાહી નહોતી થઈ. કીર્તિ પટેલ સામે કાર્યવાહી ઉમંગ હજી મારે જુનાગઢના એસઓજીના અધિકારીને કેવું છે કે એ કોઈ સેલિબ્રિટી નથી, આરોપી છે. એ આરોપી છે. આરોપીની રીતે એને ટ્રેન કરો ને લઈ જાઓ તમે ભાઈ. સ્વાભાવિક છે, મહિલા છે તો મોઢે એમને દુપટ્ટો બાંધેલો હોય. તમે તમારી કામગીરી તમારી રીતે કરો છો, પરંતુ મીડિયાને તમે કેમ રોકો છો? એ આરોપી છે, કોઈ સેલિબ્રિટી નથી કે તમે એને એવી રીતે ટ્રીટમેન્ટ આપીને તમે એને ત્યાંથી લઈ જાઓ ને મીડિયાના કેમેરાથી તમે છુપાવવાના પ્રયાસ કરો.
પોલીસ કર્મચારી મહિલા પોલીસની સામે દાદાગીરી કરી હતી. આ એ તમારી જ પોલીસની સામે દાદાગીરી કરનાર એ આરોપી છે અને તમે એને ઢાક પીછોડા કરવાના પ્રયાસ કરો છો. ઉમંગ, સૌથી મોટો સવાલ કે જ્યાં પોલીસની સામે દાદાગીરી કરનાર એ કીર્તિ પટેલને સાચવવા માટે પોલીસ કેવી રીતે લઈ જાય છે? જુઓ ને આ દ્રશ્યોમાં તમે. જી બિલકુલ, આ પહેલા પણ અનેક વખત જ્યારે કીર્તિ પટેલ એ વિવાદમાં આવ્યા હોય છે, જ્યારે તેમને પોલીસ લઈને જતી હોય છે, ત્યારે એ પોલીસના પ્રોટોકોલ પ્રમાણે, સુરત પોલીસ હતી ત્યારે પણ અનેક વખત પોલીસના પ્રોટોકોલ પ્રમાણે મીડિયાને તેઓ પાસે આવવા દેતા હતા. પરંતુ આ જુનાગઢ પોલીસ એવા તો શું કીર્તિ પટેલથી ડરે છે? પહેલા તો એમને આપણે અભિનંદન આપીએ છીએ કે તેમને ધરપકડ કરી, રાજસ્થાન સુધી તેમની શોધખોળ કરી. પરંતુ હવે શું થઈ ગયું કે તેમની ધરપકડ થયા બાદ તમે તેનાથી એટલા બધા ડરી ગયા કે તમે તેને મીડિયાથી દૂર રાખો છો. હજુ સુધી પોલીસની કોઈ પ્રતિક્રિયા ભાવિક સામે નથી આવી, પરંતુ પ્રતિક્રિયા પહેલા જ જુનાગઢ પોલીસ અત્યારે વિવાદમાં ઘેરાઈ ચૂકી છે. જી ઉમંગ, ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ અને માહિતી બદલ. તો જે રીતે આપણે આ દ્રશ્યો જોયા, એ દ્રશ્યોની અંદર એસઓજીના એ અધિકારી કેમેરા બંધ કરાવતા જોવા મળે. ફરી એકવાર હું પીસીઆર ટીમને કહીશ કે વિડીયો ઓડિયો સાથે બતાવો એટલે ખબર પડે કે પોલીસના અધિકારીઓ કઈ રીતે હવે મીડિયાને પણ એવું કહે છે કે ભાઈ થોડી વાર અહીંયા વિડીયો ન લેતા. સંભળાવો વિડીયો. સર પ્લીઝ, સોરી સર, કાબર છે નો સર, પણ એમાં શું વાંધો છે સર? ખાલી અમને બે જ વિડીયો જરૂર છે. મને ખ્યાલ છે સર. સર પ્લીઝ, સોરી સર, કાબર છે નો સર, પણ એમાં શું વાંધો છે સર? ખાલી અમને બે જ વિડીયો જરૂર છે. મને ખ્યાલ છે સર. તો તમે જોયું જે રીતે દ્રશ્યોની અંદર કે જ્યાં એ અધિકારી પોલીસના એ કહી રહ્યા છે કે પ્લીઝ હવે વિડીયો અત્યારે ના ઉતારો, પરંતુ સામે ઉભેલા પત્રકાર કહે છે કે અમારે ખાલી વિડીયો લેવા છે એટલે અમારે ચેનલમાં દેવા છે. આ પ્રકારની ચર્ચા કરતો એક પત્રકાર પણ છે અને ત્યાં એ કામ કરતો એક પત્રકાર અને પોતાની ભૂમિકા ભજવતો એક પોલીસ અધિકારી પણ છે. બંને પોતપોતાની રીતે પોતાની ભૂમિકાઓ ત્યાં જોવા મળી રહી છે, પરંતુ પોલીસે એ પત્રકારને કેવી રીતે કહી શકે કે ભાઈ તું કેમેરો અહીંયા ચાલુ ન કર, અહીંયા વિડીયો નહીં લેવાનો? એવી કોઈ જગ્યા નથી ભાઈ કે ત્યાં કોઈ વિડીયો ન લઈ શકે. સિવિલ હોસ્પિટલની અંદરની વાત હોય તો બરાબર છે કે તમે ત્યાં ના પાડી શકો કે ભાઈ અંદરની ત્યાં જ્યાં પોલીસ ઊભી છે, કાર્યવાહી ચાલુ છે, તપાસ ચાલુ છે, તે તમે વિડીયો ન લઈ શકો. પરંતુ હોસ્પિટલના સાવ બહાર એ પહેલો ગેટ હોય જ્યાંથી અવર જવર થતી હોય લોકોની, ત્યાં આગળથી જો કોઈ વિડીયો લેતો હોય એમાં પણ પોલીસને કોઈ વાંધો? સવાલ અનેક ઊભા થઈ રહ્યા છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે આખી ઘટનામાં પોલીસ આ વાતને કેવી રીતે જુએ છે, પોલીસ આ વાતનો કોઈ ખુલાસો આપે છે કે કેમ, એ હવે આવનારો સમય આવશે ત્યારે ખબર પડશે.